નલિયાથી ભુજ વચ્ચે 4 કોચ અથવા ડેમો મેમુ પેસેન્જર ટ્રેન દોડાવાય તેવી સંભાવના છે। રેલવે દ્વારા સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા ભુજ નલિયા ગેજ રૂપાંતરણની કામગીરી વિલંબ બાદ પૂર્ણ કરવામાં આવી અને હાલ માલ પરિવહન પણ ચાલુ થઈ ગયું છે। ત્યારે હવે અબડાસાના લોકો કાગડોળે જેની રાહ જોઈ રહ્યા છે તે દિવસો હવે નજીક જ આવી રહ્યા હોય તેવી ગતિવિધિઓ તેજ બની છે। આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આગામી મહિનાના અંતમાં સંભવતઃ 4 કોચ સાથેની ટ્રેન ભુજ નલિયા વચ્ચે દોડાવવામાં આવે તે માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે। એક તબક્કે ડેમો કે મેમુ ટ્રેન પણ દોડાવવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે। જો તેમ થશે તો કચ્છમાં આ પ્રકારની ટ્રેન પ્રથમ વખત દોડાવાશે। મળતી વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતનો તખતો ગોઠવવામાં આવતો હતો, પરંતુ તે કાર્યક્રમ રદ થયો છે। આ કાર્યક્રમમાં ભુજ નલિયા વચ્ચે પ્રવાસી ટ્રેનને લીલી ઝંડી આપવાનું આયોજન હોવાના પણ અહેવાલો સાંપડી રહ્યા છે, પરંતુ આ હવે વડાપ્રધાનની મુલાકાત ભાવનગર ખાતે થવાની હોય ત્યાંથી નલિયાની ટ્રેનને પ્રસ્થાન કરાવાય છે કે નહીં તે જોવું રહ્યું। ભુજ નલિયા સુધી પ્રવાસી ટ્રેન દોડાવવા માટે CRSનું નિરીક્ષણ પણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું। વિદ્યુતીકરણની કામગીરી પણ તાજેતરમાં જ પૂરી કરવામાં આવી હતી અને મુંબઈના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેનું પણ સફળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। કુકમા પાસે સબ સ્ટેશનનું કામ બાકી છે, તે પણ પૂર્ણ થઈ ગયું છે, જેથી નલિયા સુધી પ્રવાસી ટ્રેન દોડાવવા માટેના તમામ સંજોગો ઉજળા છે। મુંબઈની ટ્રેનોના આવાગમનના સમયને ધ્યાનમાં રાખીને લિંક ટ્રેન ભુજ નલિયા વચ્ચે દોડાવવામાં આવે તેવી શક્યતા છે। જો કે આ અંગે રેલવેના અધિકારીઓ પાસે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો આવી નથી, પરંતુ નલિયા સુધી પ્રવાસી ટ્રેન ખડખડાટ નજીકના દિવસોમાં દોડશે તે નક્કી છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે, ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। પ્રેમ કેમ થાય છે? પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે? જુઓ 13 તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 15 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।